એવો વાલો જે તાણે વીર દુર્લભ છે ઈ દાન જે દેવા અડા ભીડ કાઠિયો એવા એ જ દુર્લભ છે ઈ દાન જે દેવા અને અડા ભીડ કાઠિયો એવા મેં કીધું ગામ ગરા દાન દઈ હગાય પણ મર્યા પછી આવીને મળે ને જેને હઈ હરીપા હોય એ દાન તો દુર્લભ છે. ગણના કરીએ તેવા 2-4 વ્યક્તિ છે કે જેને મર્યા પછી આવીને દાન દીધા હોય. એમાંનું એક જેતપુર ચાંપરાજ વાળો છે. નાના એવી યાદીના એટલા માટે કરું છું કે પોતાના દેહની માથે આર પાર ભલા નીકળી ગયા છે, તરવાર ભાંગી ગઈ છે અને એક યોદ્ધો તો આમ છેલ્લા ડહકા લઈ રહ્યો છે. થોડીક ઓઢ જેને કહેવાય એ થોડીક ચામડી ચોટી છે અને એ વખતે સુબાને એમ થયું કે જેના જમણા પગમાં હોનાનો ત્રોડો છે એ કાઢી અને વડોદરા જઈને દેખાડું કે આ કાઠીના પગમાંથી ત્રોડો કાઢીને આવ્યો છું. ઘનસાણ યુદ્ધ હાલતું હતું, એમાં આદમી ઘાયલ પડ્યો હતો, થોડીક ચામડી ચોટી છે. આજનું સાયન્સ ન સ્વીકારે કે રઘુને મગજને કંઈક લેના દેના છે, પણ જો શ્રદ્ધા હોય ને તો સહીની જરૂર નથી. મર્દને છાતીએ આંખ્યું હોય, નગર ધડ આંખી લાઠી લડતું જાય. એ ઘણી વાતો આપણે મજા છે તો સાયન્સ ન સ્વીકારે કે કેમ બને, પણ બને. સુબાને હજી બરોબર હોનાનો હવા શેરનો તોડો એ જમણા પગમાં પહેરેલો એ લઈ અને વડોદરા જઈ અને દેખાડવો હતો કે આ કાઠીના પગમાંથી લઈને આવ્યો છું. એ વિચાર આવે ન આવે અને ઘાયલ આદમીના પગ પાસે જે ત્રોડાની ખીલી ખોલવી પડે, એ ખીલીએ જ્યાં હાથ નાખ્યો તો ઘાયલ આદમી જે પડ્યો હતો એની ધીમે એકદમ આંખના પોપચા ખુલ્યા અને જોયું ત્યાં તો સુબાનો હાથ પોતાના પગના ત્રોડા પાસે હતો. અને તેથી વીરવર પુરુષે મનોમન વિચાર કર્યો હતો કે હજી તો આ ખોળિયામાં દેહમાં જીવ છે અને જીવતા જો મારા પગમાંથી હોનાનો ત્રોડો જાય તો હોનો જાય એની મને ચિંતા નથી, પણ કાલ વડોદરા જઈને વાતો કરશે કે આ કાઠીના પગમાંથી હું લઈને આવ્યો છું. અને આ બરોબર સુબાને ત્રોડાની ખીલીનો આમ આંટો ખોલવો અને એ જ વખતે ઘાયલ થયેલો એ ઠૂટા હાથમાં જે તરવાર હતી એ તરવાર લઈ અને સુબાને ફારડા નાખી. એક હાથે જે મસ્તક કપાઈ ગયો છે, ચામડી ખાલી ચોટી હતી, અને ડાબા હાથનો આમ ટેકો દેવો અને બીજા હાથે આમ શમશેર વાપરવી. ત્યારે કવિએ એને બિરદાવ્યું કહ્યું છે કે ઉતબંગ ટેકણ એક યન બીજા હાથ વાય બજડ. ઉતબંગ ટેક, ઉતબંગ નામ માથું, એક હાથે જે કપાઈ ગયેલું માથું છે એને આમ ટેકો દીધો અને પડ્યા પડ્યા આદમી બીજા હાથે આમ શમશેર વાપરી ફારડા દે. પણ ઉતબંગ ટેકણ એક અને બીજા હાથ વાય બજડ, આમાં વખાણવો વસે કે નેક ભજ કયો નાદિયા. ઉતબંગ ટેકણ એક અને બીજા હાથ વાય બજડ. પહેલાય મેં તમને કીધું તો બેરખો જો હાથમાં ધારણ કરે તો બેરખો દીપાવી દે અને બરસી હાથ ધારણ કરે તો બરસી દીપાવી દે. એટલે એની ભીમોરાના હજા ખાસરનો આ પ્રસંગ છે અને એની મેં એક કડી કીધેલી કે ભડના જો ભૂ એ જ જોય ભીમો રે ઓલો થડકે નહીં થોવાલ. ભડના જો ભૂ એ જ જોય ભીમો રે એ થડકે નહીં થોવાલ. ઈ તળમાં રાખે કાઢતા ત્રોડો એવો વિફર્યો છે વિકરાલ. જતી ઓઢા પીરજી જેવા અડા ભીડ કાઠિયો એવા. એ જ જતી ઓઢા પીરજી જેવા અડા ભીડ કાઠિયો એવા.
જોયા તો કુલ દીપાવણ કેવા અડા ભીડ કાઠીઓ એવા. મર્દ પુરુષને તો લાખ લાખ ધન્યવાદ છે, પણ એવા જે મર્દ પુરુષને જન્મ દેનારી એ કાઠિયાણીને હું લાખ લાખ વંદના કરું છું. કેવા મર્દ પુરુષને જેણે જન્મ દીધો છે. ફરી છંદની ગીતની કડીઓ આપને ચોક્કસ સંભળાવીશ, પણ એ પહેલા ફરી ખૂબ સારા સાહિત્યકાર ભાઈ શ્રી હરેશદાનભાઈ સુરુને વિનંતી કરું પધારો. આપને અને ડાયરાને મોજ આવે એવી કાંઈક લોક સાહિત્યની વાતો, એવી કાંઈક ચારણ સાહિત્યની વાતો લઈ આપની શું આવે ભાઈ શ્રી હરેશદાનભાઈ. જયતિ જયતિ જગમાત જયતિ કારણ સબ કરણી અને જયતિ ભરણ ભંડાર જયતિ તારણ અરુ તરણી જયતિ બુદ્ધિ ગુરુદેવ દત્તવાયક વરદાયિની જયતિ આદિ અન્નાદિ પિંડ બ્રહ્માંડ ગુપાઈ અવલોક લોક સાધત અખિલ અને કરણી અસુરવદ કાલિકા રહો મોહી સહાય સબ ઠોર પર માં જય જગ ચંડી જ્વાલિકા માં જય જગ ચંડી જ્વાલિકા. અને આકાશ પાતાળ તું ધરંગંબર નાગ સુર નર પાઈ નમે દિગપાળ દિગંબર આઠઈ ડુંગર સાતઈ સાયર તેણ સમે નવ નાચ અને નર 64 નારી હાથ પ્રસારીય તેણ હરિ રવ રાય રવેશીય જગ પ્રવેશીય અકળ વેશીય ઈશ્વરી જીય અકળ વેશીય. એવા એક વીરવર ક્ષત્રિય દરબાર ચાંપરાજ વાળાને જ્યારે યાદ કરીને હું તમે જ્યારે મળ્યા છી, ભાઈ કીર્તિદાન ભાઈ ખૂબ જમાવટ કરી. એમાં એવા છંદો ગીતો માં સોનબાઈને યાદ કર્યા, ગોવિંદભાઈને સાંભળ્યા આપણે. કંઈક ખેડા ખપી ગયા અહીંયા વિધ વિધ પહેરીને વેશ પણ ભજવા વેણ ભભૂતિયા નાવે મોજ નરેશ. અરે આપને જમીનના કડા ભેળા કરે ખડગથી ખડગમાં ખેલ ખેલે શંભુગણ સરીખા સમરબન સમરમાં અને થડકવન અવડપડ આપ ઠેલે. કદાચ જો આપ ખડેડ્યું હોય ને થડકવન અવડપડ આપ ઠેલે ભોમ જો લડથડે તો ટકાવે ભુજ બળે અને સમજણા પરાયા છિદ્ર ઢાકે. આ પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે. વાગતા ત્રંબાળું હાક વહરી પડે બખ્તર ખડખડે ઢોલ બાજે ધણેણે ડુંગરા ખલકતબ ખડેડે ગજબ ગડેડે તોપ ગાજે અને ખાગરણ ખેતતા ડગર દઈ ડાકલા ધ્રુજતા લજાતા હરી ધાકે. આ પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે. હજારો વર્ષથી આ સુરવીરોને યાદ કરી છે, એ દાતારોને યાદ કરી છે, એ ભક્તોને યાદ કરી છે. એની પાછળનું કારણ એ છે કે પોતાના જીવનની જે અમૂલ્યતા છે ને એને માતૃભૂમિને માટે, દેશને માટે પોતાની ખમીરાતને અમીરાતને ઠાહી ઠાહીના ધરતીમાં રેડી છે. એટલે જગત હજી પણ એને ભૂલી ન શકે કોઈ દી. આવન જાવન તો અહીંયા ચાલુ રહીએ છે. મુછું મરડતા મહીપતિ ગજબ હતા ગંભીર. ભજવામાં મેકણ બાપુ લીલા અને મેકણ બાપુ લીલાની સેવા કાઠી દરબારોએ કાઠી સમાજે બહુ કરી છે. વિજયભાઈ વાળાને બેઠા છે. મુછું મરડતા મહીપતિ ગજબ હતા ગંભીર પણ સબળ એના શરીર મહાને જોયા મેકરણ માયા બધી મલકની અને નંદે કેવી ભેળી કરી તો એ સોમ લોભિયાના શરીર અમે મહાને જોયા મેકરણ અને જગત આખાને જીતી કરી સિકંદરે ચકવે કરી તો એ સહેન શાહના શરીર અમે મહાને જોયા મેકરણ. આટલું નહીં પણ ગીતા ગાયન જ્ઞાન દીધું કૃષ્ણએ કેવી કરી તો ઈ સામળિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ. છતાં એને જવું પડે, એની કરણીઓ છે જગતમાં પડી રહી છે. ને એવા દરબાર ચાંપરાજ વાળા કે એક મોજડી બનાવવા વાળા મોચીના માટે, મોજડીના કારીગરના માટે યુદ્ધને જેણે ઓરી લીધું. એ માણસે આવીને કીધું બાપુ મને મારી નાખશે હો,
અને ઈ મારી નાખશે. હું તમારે શરણે આવ્યો છું. જે ઘટનાની આખી આ બધાને ખબર છે, એ આખી વાર્તાઓ તો વારંવાર થતી હોય છે. બાપુ, જે મારી ભૂલ હોય પણ મને મારી નાખશે ને હું તમારે શરણે આવ્યો છું, ઈ શરણે આવ્યો છું એમ જ્યારે કીધું ને ત્યારે દરબાર ચાંપરાજ વાળાએ કીધું કે જા હવે તું તારે જીવ, હું તને જીવન આપું છું, અભય વચન આપું છું, તને મરવા નહીં દઉં. અને જેતપુરની માથે જ્યારે એમ કહેવાય છે કે દળ કટક આવ્યા અને યુદ્ધ મંડાણું ઘોર. દૂધભાઈ ડોળિયાના કવિરાજ ગીગાભાઈ બારોટજી, એમણે આ જે ક્ષત્રિય વંશ છે, જે પરંપરામાંથી આ વાળા દરબારો અને એક ક્ષત્રિય વંશ છે, એની સ્મૃતિ કરાવતા એના બે યુદ્ધની ઘટના એક સપાખરા ગીતમાં એને વર્ણવી છે. શરૂઆત ગીગાભાઈ ડોળિયા બારોટજી મહાભારતના રણ મેદાનના યુદ્ધમાં સૂર્યપુત્ર કર્ણ અને અર્જુન જ્યારે બે હામ આવ્યા ને ત્યાંથી શરૂઆત કરે છે. આ આપણે સાંભળ્યું છે પણ એને થોડું વ્યવસ્થિત આપણે સાંભળી તો બહુ મજા આવે, બહુ આનંદ આવે. વડા ભારતા રચાયા ખેલું કોરુ વારા પાંડુ વારા કર્ણ પાર થારા. વડા ભારતા રચાયા ખેલું કોરુ વારા પાંડુ વારા કર્ણ પાર થારા. આ સપાખરું આખું કથા ગીત છે. અને એક પછી એક યુદ્ધના મેદાનમાં કેવી ઘટનાઓ ઘટે છે. વડ ભારતા રચાયા ખેલું કોરુ વારા પાંડુ વારા કર્ણ પાર ધારા. અને જૂતે હું વાપરેલે કારા બાણે રાટકારા પછી ગાર પાર આસમાન બાગા આસમાન બાગા. પનંગા ધડાંગા લાગા હાથ ને પતાડતા તો ફોટા બાણે કોરુ વારા બાડી માત મેઘ તારા છૂટા બાણ પાર તારા. આગેરા સમૂહ જટા સુર ધીર ઠાર ઠાર વીર રસ જાગા જાગા. જટા સુર ધીર ઠાર ઠાર વીર રસ જાગતા રોપિયા કારણે ભાગ ધાગ ધાગા રોહંગા ને કોતંડા છૂટિયા બાણ ભુજ દંડા ધરી કોઈ પા બ્રહ્મણના ધડાના ગાયલા પૂર હાણા બાણ હાણા બાણ. બ્રહ્મણના ધડાના આયલા પૂર હાણા બાણ. સૂર્યનારાયણ છે પોરહમાં આવી ગયા, પોતાનો દીકરો છે રણ મેદાનમાં આવ્યો છે, કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે આવ્યો છે. બ્રહ્મણના ધડાના ગાયલા પોર હાણા બાણતા તો હટાયા બાર તારા તા ભલકારા દિયાંગારી પુત્ર સુર જારા તારા તને પ્રમાણતા તો કલાકારી કર્ણ બારી બાર તારી બાણે પોઈડા તારી બાણે પોઈડા. હટાયા બાર તારા તા ભલકારા દિયાંગારી પુત્ર સુર જારા તારા હતા કે પ્રમાણ. બીજી વાત વચ્ચે અહીંયા એટલા માટે કરું છું, નીરુમામાં હમણાં વાત થઈ, કીર્તિદાનભાઈ કીધું અને 51,000 રૂપિયા મને જે એમણે આપી અને સન્માન કર્યું. અમારો કાર્યાલ પ્રોગ્રામ હતો. મને નીરુમામાં કે હરેશદાનભાઈ કીર્તિદાનભાઈ કે આપણે કાઠિયાવાડી પ્રણાલી છે, પછી અમે સ્વીકારી, આજના યુગ પ્રમાણે એને સ્વીકારી કે નહીં, પણ એ અશ્વનું દાન છે, આપણે ત્યાં એને મહાન કહેવામાં આવ્યું છે. અને કવિરાજોને એમાં આ જેતપુરની જે ઘટના છે કે દરબાર ચાંપરાજ વાળા કે ઈ તો સ્વર્ગે સીધા આવ્યા, કમળ વીણ ભારત કીયો જેને દેહવણ દીધા દાન. આ એનો દુહો છે. દાન જ્યારે આપ્યા પછી કે મને અશ્વ આપવાનું કીધું છે, અશ્વ આપ્યા નહીં કોઈ દી જાય નહીં કે પણ હવે ઘટના જે ઘટવાની હતી, યુદ્ધ થવાનું હતું, થઈ ગયું. કવિરાજ અમે તમને અશ્વ આપી, અશ્વની સાથે જે કાંઈ યાચના કરો, જે કાંઈ માંગો એ અમે તમને આપીએ, પણ આપ સ્વીકારો, આપ કલ્પાંત ન કરો, આપ વિરહનો અનુભવો. એક દી, બે દી, 3 દી, 3.5 દીના વાણા વાયા. અને 3.5 દીના વાણા વાયા પછી ચાપરાજ વાળા દરબાર છે, સ્વપ્નમાં આવી અને ચારણને એમ કે છે, કવિરાજ આટલી બધી હઠ લઈને બેહી ગયા બાપ, કે પણ તમે કીધું અને તમારા હાથે હું દાન સ્વીકારું, અશ્વનું દાન હું સ્વીકારું, કે પણ મારો પરિવાર તમને આપે આ દાન ને તમે સ્વીકારો તો શું છે? દેહના નિયમ છે કે માણસ છે એ મૃત્યુ પામે પછી પાછો આવી ન શકે એના દેહે. કે ના ના ચાપરાજ વાળા, હું તારા હાથે દાન સ્વીકારું ને એ વખતે કીધું કે તો પછી હવારે કચેરી ભરી અને બેહજો, બધાને વાત કરજો અને હું આવીને તમને અશ્વ આપું છું. સવારે વાત કરી એટલે ઘણાએ એમય કીધું કે ભાઈ કવિરાજ હવે લાંગણમાં થાયકા હશે, આપશું ને અશ્વ આપણે એટલે સ્વીકારી લે.
વાત કોઈને માયનામાં આવતી નહોતી, પણ હવારના પોરમાં કચેરી ભરાણી અને સૂર્યના કિરણોમાં દરબાર ચાંપરાજ વાળાનું સૂક્ષ્મ શરીર આવી અને હથોહથી ચારણને અશ્વનું દાન આપ્યું, ઘોડાનું દાન આપ્યું. કમળ વીણ ભારત કીયો જેને દેહવણ દીધા દાન વાળા ઈ વિધાન હવે ચાંપા કોને ચડાવ્યા? આવું અમારે બિરુદ કોને દેવું બાપ? અરે સરઠા કરો વિચાર, બે વાળામાં કયો વડો? તળાજા દરબારે વલવાળા દુષ્કાળ પડ્યા, ધાક મારુતા ભોમ દડે, હાક મારુતા પાડ ગડે, ખોખા રૂતા આપ ખડે, કડકી દસ્તિક પાળ ખડે. એટલે નિરૂમામાએ મને 51,000 રૂપિયા આપી અને સન્માન કર્યું. મેં કીધું મામા કશું આપ કયો છો એટલે એ આપનો ભાવ છે, પ્રેમ છે, પણ છતાંય એને મને મેં કીધું તો એ સ્પેન્ડર નું કહેવાય એમ 51,000 યુગ પ્રમાણે. હટાય પારધારત ભલકારા દિયાંગારી પુત્રશુર જારકારા અતાગે પ્રમાણતા તો કળાકારી કર્મબારી ભારતારી બાણે પહોંચ્યા. એક પછી એક બાણોનો મારો હાલે સૂર્યપુત્ર કર્ણ અને અર્જુન બે હામ હામ આવ્યા છે. એક પછી એક બાણોનો મારો હાલે અને એમાં એક બાણ કર્ણએ જ્યારે છૂટું કર્યું, એ કર્ણએ જ્યારે બાણને છૂટું કર્યું ત્યારે અર્જુનનો રથ 10 ડગલા પાછો હટી ગયો. અર્જુનનો રથ 10 ડગલા પાછો હટ્યો. કનૈયાના મુખમાંથી શાબાશી નીકળી ગઈ, શાબાશ કર્ણ શાબાશ, ધન્ય છે તારી જનેતા ને ધન્ય છે. અર્જુને ભગવાનને કીધું ભગવાન ગાડે મારે બેઠા છો, મારા દુશ્મનના વખાણ કરો છો, ગીત એના ગાઓ છો કે અર્જુન તારા રથને એને 10 ડગલા ફગવી દીધો, કે પણ એના રથને તો હમણાં 10 નાડાવા ફગવી દીધો. 1 કિલોમીટર તોય ભાઈકારો નહીં, ભલકારો નહીં, પડકારો નહીં, અને 10 ડગલામાં તમે શાબાશી આપી રહ્યા છો. ભગવાને કીધું અર્જુન તું એના રથને ફગવી દે નવાઈની વાત નથી, પણ વિચાર તો કર, તારા રથની માથે હું બેઠો છું, હનુમાન દાડો બેઠો છે, ને બે હોતો તો 10 ડગલા ફગવી દે, અમે ન હોય તો તારી દિશા હું થાય ઈ તો વિચાર કર. કર્ણના આ વાત આપણે આ પ્રસંગ તો મારો પ્રિય પ્રસંગ છે. વાત કર્ણના રથનું પૈડું ધરતીમાં ઓગળવા માંડ્યું. કર્ણ હેઠો ઉતરો, હથિયારને એક બાજુ મૂકી કાળજો થડાક 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 થાય છે. વાંકો વળી અને પૈડાને કાઢવાની મહેનત કરે છે. ભગવાને કીધું અર્જુન બાણમાં, કે આપને શરમ નથી થતી? જેની પાસે હથિયાર નથી એની માથે વાર કરવાનું આપ મને કહી રહ્યા છો? કે ડાપણની વાતું બધી રહેવા દે, હું કહું છું એમ કર, હથિયાર ધારણ કર, બાણનો ઘા કર. અર્જુન કે પણ એની પાસે હથિયાર નથી, નિહત્તાની માથે વાર કરવો એ ક્ષત્રિયનો ધર્મ નથી. હે અર્જુન એની પાસે હથિયાર નથી એટલે તો તને કહું છું, વેદ જોઈ મોકો જોઈ કરી લે ઘા, મારી લે બાણ મકી. હથિયાર હોય તો તારી તાકાત નથી તું એની માથે ઘા કરી શકે. અર્જુનના બાણનું છૂટવું કર્ણના આંતરડાનો ઢગલો થયો, ઢળી પડ્યો, અને એવે ટાણે એમ કહેવાય છે કે કર્ણ જ્યાં ઢળી પડ્યો અર્જુનનું બાવડું પકડી અને ભગવાને કનૈયાએ અર્જુનને એટલું કીધું, અર્જુન હવે કર્ણ શું છે હું જોવું હોય તો હાલ મારે ભેગો. ધીરા 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 ડગલા માંડતા 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 જ્યાં લોહીની નદીઓ વહેતી થઈ ગઈ છે, એક બાજુ અર્જુનને ઉભો રાખી દુનિયાનો બાપ, વિશ્વનો તાપ, ઉત્પત્તિ સ્થિતિ લય ત્રણેયનો જે નિયંતા કહેવાય, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં પરિત્રાણાય સાધુના વિનાશાચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. હાથ લાંબો કરીને એટલું કીધું કે છેલ્લી ઘડીએ હોનાનું દાન દે. કર્ણએ કીધું કે જાણું છું કસોટી કરવા માટે આવ્યા છો, પણ આ ઘડીએ આ સ્થિતિએ કે આ કર્ણ બોયલી વેળાએ દાન દેને એને જ દીધા કહેવાય. રાતે 1 વાગે તું તારે ઉઘાડે પગે હાયલો આવજે એમ કે, અને ઉઘાડે પગે જાય પછી એમ કે થોડાક મોડા પડ્યા હો. દોયલી વેળાએ દાન દેને એને દીધા કહેવાય કે સામે પથ્થર પડ્યો લાવો, સામે પાણો પડ્યો લાવો, કે કેમ કે પથ્થર મને દ્યો અને મારે 32 માં હોનાની રેખ છે એ કાઢીને દઉં એટલે તમારું દાન વધી જાય. કે ગાંડો થામા એ પથ્થર તને દઉં અને લઈને એ રેખ કાઢીને દે, એ તો દાડી દીધી કહેવાય, મજૂરી દીધી કહેવાય, મહેનતાણું દીધું કહેવાય.
કોણીએ ઢોળાતા પાણાની પાસે જઈ પાણો હાથમાં લઈ બત્રીમાં મારી હોનાની રેખ કાઢી અને કનૈયાના હાથમાં જ્યારે હોનાની રેખ મૂકી પણ થાર 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 કનૈયો ધ્રુજવા મળ્યો. ધન્ય છે તારી જનેતાને, ધન્ય છે. પણ એટલેથી અટકેવો નહોતો. દાન દીધું રક્તવાળું છે, લોહીવાળું છે. લોહીવાળું દાન બ્રાહ્મણને વધે નહીં. ગંગાના નીરથી પવિત્ર કરીને દે તો હાચો કર્ણ કહું. અને એ સ્થિતિમાં લડતરિયા લેતો 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 ઊભો થયો. એક બાણ ધરતીમાં મારી ગંગાજી પ્રગટ કરી, નવડાવી, પવિત્ર કરી અને હોનાની રેખ જ્યારે ભગવાનના હાથમાં મૂકીને ત્યારે ભગવાનથી બોલાઈ ગયું, બાપ કર્ણ, હવે આજ મને તારી માથે મોજ આવી છે, આજ માગી લ્યો. આજ નહીં માગ્યું તો મારું કાળજું ફાટી જાય. હું પ્રસન્ન થયો છું, માગી લે. કર્ણ માગી લે. અને માગવાની જ્યારે વાત કરીને લડતડિયા લેતો 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 ઊભો થઈ. કનૈયાને ખંભે હાથ દઈ અને કાનમાં તેથી કર્ણ એટલું બોલ્યો તો કે હું ભિક્ષુક પાસે નથી માગતો. આપ મારા ભિક્ષુક છો, યાચક છો, લેવા માટે આવ્યા છો. આપની પાસે હું માગી ન શકું. બહુ આ ઘટનાને આ કથા ગીતની સાથે હું કહું છું ત્યારે આ વાત કરું છું કે પછી ભગવાને કીધું કે માગ, અને કર્ણએ કીધું કે મારા દેહને એવી જગ્યાએ અગ્નિ સંસ્કાર કરજો. મહાભારતમાં એવું આ એક પાત્ર છે કે જેને ભગવાને પૂછ્યું હોય, બાપ તારી શું ઈચ્છા છે, છેલ્લી તારી ઈચ્છા શું? કે મારા દેહને અગ્નિ સંસ્કાર કરજો, પણ એવી ધરતી ઉપર જ્યાં કોઈ પણ પ્રકારની બીના ન બની હોય, ઘટના ન ઘટી હોય. આજનું સુરત તાપી નદી એના પટાંગણમાં એક માણસ ઉભો રહી, એટલી એવી ધરતી. અને સ્વયં ભગવાન કૃષ્ણએ કોઈનો અગ્નિ સંસ્કાર કર્યો હોય તો એ કર્ણનો અગ્નિ સંસ્કાર કર્યો. હટાયા ભારતા રતા બલકારા દિયા ગરી પુત્ર સુર જારા તારા ગાતા કે પ્રમાણ તા તો કલાકારી કર્ણભારી ભારતારી માને પૂજા. કલાકારી કર્ણભારી ભારતારી માને પૂજા કર્યા વિચારા ધારા માટે નહીં કામતા તો વેશધારી વિપરારવંત કાળે ગાયવા ગરી દાઢ બાગી કાંચ નારી સ્માર્પી દયા. હવે જે ધરતી ઉપર બેઠા છે ગીગાભાઈ બારોટજી વિદ્વાન ભૂપતભાઈ, મેં કીધું આ પરિવારને એ જ્યાં રહીએ ભરતદાનભાઈ, કીર્તિભાઈ અમારે આ વાત થઈ કે આ પરિવારનું એકવાર સન્માન કરવું. જેને આ કાવ્ય કરોડો રૂપિયા, અબજો રૂપિયા દેતા ન લખાયો. વખાણું અખાડા બીજા સૂર્યવંશ તાણાવાડી ની વેડા ભંડોરા લઈયા જે તાણારા નાથતા તો જેમ દળા બાદળાજી બાદશાહ ગાયા જ્યારે ભૂપ ચાંપરાજે ત્યારે માંડીયો ભારત. વખાણું અખાડા બીજા સૂર્યવંશ તાણાવાડી ની વેડા ભંડોરા લઈયા જે તાણારા નાથ તાતો જેમ દળા બાદળાજી બાદશાહ ગાયા જ્યારે ભૂપ ચાંપરાજ ત્યારે માંડીયો ભારત. અને શીશને ઉતારી વાળા મુંડ માળા રોપી શિવ, શીશને ઉતારી વાળા મુંડ માળા રોપી શિવ હાલા થોડા ભેડવાને તેગ ધરી હાથ. માથું તો પેલા ભગવાન ભોળાનાથને અર્પણ કરી દીધું. સુરવીર થાવું એ શેલ નથી, ભક્ત થાવું એ શેલ નથી. ભક્તિમાં પેલું માથું મૂકવું પડે. માતૃભૂમિનું રક્ષણ કરવું હોય ને તોય પેલું માથું મૂકવું પડે. અને ભગવાન ભોળાનાથને, આશુતોષને બખાન ક્યાં કરું મેં રાખો કે ઢેર કા ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એવા ભગવાન શિવને પોતાનું મસ્તક અર્પણ કર્યું. જેમ દોલા બાદળાજી બાદશાહ ગાયા જ્યારે ભૂપ ચાંપરાજે ત્યારે માંડીયો બારા. શીશને ઉતારી વાળા મુંડ માળા રોપી શિવ હાલા ધડ બેડવાને તેગ ધરી ધડ હાયલું. હાલા ધડા બેડવાને તેગ ધરી હાથતા તો પડે કાળા ધોમસાળા પ્રલે કાળા જેમ પોચા ભાણ રહેતા કેજી જોવા લાગી બારા. બાણ રથા ખેંચી જોવા લાગી બારાત. બાણ રથા ખેંચી જોવા લાગી ભારત. તાતો હામ હામા મળ્યા દડા ભેડવાને જેમ છૂટા બછૂટા ત્રોપકા ગોળા છૂટા ભાલાબાદ. આ યુદ્ધનું વર્ણન. હાલા દડા ભેડવાને દેખ તારી હાથ તાતો પડકાળા ધોમચાલા પ્રલેકાળા જેમ પોચા ભાણ રથા ખેંચી જોવા લાગી ભારત. અને હામ હામા મળ્યા દડા ભેડવાને જેમ છૂટા બછૂટા ત્રોપકા ગોળા છૂટા ભાલાબાદ. તાતો પ્રછાડે ઓગડે રાણે કોપ કાળા ખાગ પાડે રૂંડ મુંડા દડે સુડા દુખતા કાપરાજ.
મેંગળા ખોપરા તોડી ઉડાડી યા આસમાન અશ્વના હાથીઓના મસ્તક છે મીંડા ઉડવા એવો ડાયરો છે ડેલીએ ન હોય ડાયરો અને ઓરડીએ હોય અંધેર તો ભેદું મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર નહીં દુજાણું નહીં દીકરી અને નહીં ઘૂંઘટ વાળી ઘેર તો ભેદું મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર અરે ભિખારી થઈ ભટકા કરે ગાંઘા ઘરના ઘેર તો ભેદું મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર અને ખેતરવાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી હોય જો કામની તો જીવન આખોય ઝેર એમ ડાયરાની મજા છે આ સંસ્કૃતિની વાતોની ગીતોની છંદોની મજા છે એવું આયોજન છે સાથે એવા સુંદર મજાના માઇક છે કચ્છથી વેગડ સાઉન્ડ ભાઈ પ્રવીણભાઈ અને અમારા સંગીતકારો છે એની હારે આ જ્યારે આ જમાવટ ડાયરાની હોય સંગીતનો આખો એવો સથવારો હોય એવા સાઉન્ડ હોય એવો ડાયરો જ્યારે હોય મેંગળા ખોપરા તોડી ઉડાડી આસમાન પડા દૂર જેમ ચડ્યા વિતોળારા પાન વિટોળાના પાન જ્યારે હું જેમ ઉડતા હોય મેંગળા ખોપરા તોડી ઉડાડી આસમાન પડા દૂર જેમ ચડ્યા વિતોળારા પાન તા તો ખેલાડી રમાડે દડા શીર દડા કેમ ખેલે સચિન તેંડુલકર જેવો બેસ્ટમેન જેમ બેટ દડે રમતો હોય ને એમ મસ્તકથી ને ધડથી મીંડા રમવા ઘણા એમ કે આ ચારણી સાહિત્ય બારોટજીનું સાહિત્ય હોય કોઈનું કાવ્ય સમજાતું નથી પણ એને થોડુંક આપણે ક્ષણાવટ કરી તો ધીરે ધીરે સમજાય લગભગ તો ડાયરામાં તો સમજાય જ નકર તો આટલા પરંપરાથી હારે ને હારે હોય નહીં મેંગળા ખોપરા તોડી ઉડાડી આસમાન પડા દૂર જેમ ચડ્યા બિતોળારા પાનતા તો ખેલાડી રમાડે દડા શીર દડા કેમ ખેલે મૈડા દડા બાદશાહ ખનાકા મકાન રગતાળા પૂરુ વાળા ખાળા નાળા વહે રોગા પશુ પંખી વાળા ટોળા ધરાણા પંજાણ રગતાળા પૂરુ વાળા ખાળા નાળા વહે રોગા પશુ પંખી વાળા ટોળા ધરાણા પંજાણતા તો પંખાણીયું માસ લોળા ગળે વાગી લોળ પેટા માથે સુરાંગા બસારા રોપે વર માળંગાને 7 દિન લડ્યા પછી 7 દિન લડ્યા પછી પૃથ્વી પરે પડ્યા ચાપા અડા દેવતારા ગડ્યા નગારા આકાશ આવા ક્ષત્રિયો અને એની આ જ્યારે પ્રશસ્તિ થતી હોય અને જ્યારે યાદ કરાવતા હોય પૂરણ મનના સમજોત પ્રકાશમ તરણ ગ્રહાસમ ગોચાસા પૂરણ મનના સમજોત પ્રકાશમ ચરણ ગ્રહાસમ ગોચાસમ ઉદિયા ગર્ભાસમ કરણ ગ્રહાસમ કડી ગર્ભાસમ ગૌરસ રસ ગ્રાસમ દિયણમ તાસમ મખણમ ચાસમ કણમેવા જય જય જગવંદન કાશ્યપ નંદન ધરિત નિકંદન રવિદેવા જેમાં ગોવિંદભાઈનો ભાવ હમણાં કીર્તિદાનભાઈ રજૂ કર્યો એમાં બહુ આ જૂનો આ છંદ છે સૌરાષ્ટ્રની અસદારમાં મેઘાણીભાઈ જેની આ છંદની નોંધ લીધી છે ગહકે ગોશાલા છૂટના ગાલા પંખી માલા પર હરિયા દેવળ દેવાલા ટળિયા તાળા ગુવા ગુજાળા તમગરિયા વાયા જલરાલા નાદ પડાળા સાધ સકાળા સદ સેવા જય જય જગવંદન કાશ્યપ નંદન દરિદ નિકંદન રવિ દેવાજી દરિદ નિકંદન સંતવાણી ભજનો આપણા વાર્તાઓ બધી જ્યારે નોંધ લેવાતી હોય ત્યારે આ એક પરંપરા એવી રહી છે કાયમને માટે હું વાત કરતો હોઉં કે ભાવનગર ઠાકોરની સામે જ્યારે જોગીદાસ ખુમાણ છે બારવટે ચડે અને ભાવનગર ઠાકોર 18 પાદરના ધણીની સામે જ્યારે બારવટે ચડ્યા અને એના બે પ્રસંગ મને બહુ ગમે છે તો આખી વાર્તા એમની આખી જીવનની આખી કથની એવી છે પણ
પણ સમાધાન જ્યારે થાય છે, બારવટું જ્યારે પાર પડે છે અને હામાં એમ કહેવાય છે કે બેઠા છે જોગીદાસ ખુમાણ, જોગીદાસ બાબુ અને વજયસિંહ ઠાકોર, વજયસિંહ બાબુ હામાં બેઠા છે. કહુંબાની અંજળિયું લેવાય છે. ખરણમાં નાખો તો ઘસર ઘૂંટા, ગરણીમાં નાખો તો ત્રબક ત્રબક. બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે. તલના ત્રીજા ભાગનું રાયના દાણા જેટલું જો કીડીના પેટમાં જાય તો હાથીની માથે દળકટપ લઈને ચડે. આ એનું વર્ણન છે. પણ આ નો આપણે આ યુવાનો એ વર્ણન કરી તો કોકને એમ થાય ભાઈ ભાઈ અંજળી બેક. તલના ત્રીજા ભાગનું રાયના દાણા જેટલું જો કીડીના પેટમાં જાય તો હાથીની માથે દળકટક લઈને ચડે ને એક ટીપું જો બકરીના પેટમાં જાય તો સિંહની માથે સવારી કરે. અરે કુત્તા જો ખાવે તો મારે ગજરાજ કો ને ચીડિયા જો ખાવે તો માર દેવે બાજ કો. ચકલાના પેટમાં જાય તો બાજની માથે ઝપટ કરે. આવા કાવા કહુંબા ઘૂંટાણા ને અંજળિયું લીધી હામી અને પછી જોગીદાસ ખુમાણ ને બાબુને વજયસિંહ ઠાકોર બાબુએ એટલું કીધું, જોગા બાપ માગી લે. કે બાપુ આજ માગવું નથી, પણ આજ તો જે ભાવનગર ઠાકોર જે આપે ને ગરાહ, ઈ ગરાહ લઈ લેવો છે, સ્વીકારી લેવો છે, માથે ચડાવી લેવો છે. માગવાની વાત કરી, ના પાડી ત્યારે ભાવનગર ઠાકોરે એટલું કીધું કે તો બાપ આપા પેલું કુંડલા હો. પણ પેલું કુંડલા જ્યાં કીધું ને ત્યાં તો જોગીદાસ ખુમાણે કીધું કે બાપુ કુંડલા નો ખપે હો. હે કે હા કુંડલા નો ખપે. ત્યાં તો ઈ કચેરીમાં હોપો પડી ગયો. જે કુંડલાની 24 ને માટે 12 વટે જોગીદાસ ખુમાણ ચડેલા, હાદા ખુમાણ ચડેલા અને પોતાના ભાઈઓને લઈ અને વર્ષો સુધી જે જંગલમાં વનમાં આથડે છે, પાણાના ઓશિકા કરે છે અને ઈ કુંડલા આજ ભાવનગર ઠાકોર આપે છે. લેવાની ના પાડે છે કે બાપુ કુંડલા હવે નથી જોતું. હો કે શા માટે નથી જોતું જોગીદાસ આપા? કુંડલા નથી જોતું? કે હા નથી જોતું. એનું કારણ એ છે બાપુ, મારા બાપ હાદા ખુમાણનું જ્યારે મૃત્યુ થયું ને, અવસાન થયું ને, ત્યારે તમે સામે હાલી અને કુંડલામાં મારા બાપનું હરાવણું માથે મુંડન કરીને કર્યું, એટલે તમે મોટા ભાઈ કેવા આવો. મારા બાપ હાદા ખુમાણનું તમે કારજ કર્યું, ત્રણેય પરજું ભાળે અને એવા ઉજાડ્યા, એટલા માટે કુંડલા તમને રહ્યું બાપુ. જે ગરાહ આપો બીજો એ લઈ લેવો છે. ધીરે 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 વાટાઘાટ થયા અને નૃત્યાંગના છે, નાચ કરવા વાળી બાયું છે, પજમાં ઘૂંઘર બાંધી પગમાં અને રૂમઝુમ ઠુમાક એમ કહેવાય છે કે નૃત્યનો આખો કાર્યક્રમ ચાલુ થયો. પણ નૃત્યનો કાર્યક્રમ ચાલુ થયો, નાચવા વાળી નૃત્યાંગનાઓ છે, નાચ કરે છે, પગના ઠમકા પડે છે અને જોગીદાસ ખુમાણ આંખો બંધ કરી જાય છે. એક દશ, બીજી દશ, ત્રણેય દશ આમ ફરી ગયા. બાપુને એમ ભાવનગર ઠાકોરને કે કંઈક જોગીદાસ આપા છે પોતાની માળા કરતા હશે. પણ વધુ જેમ જેમ નૃત્યાંગના નૃત્ય કરવા માંડી ગઈ, જોગીદાસ ખુમાણ કચેરીને છોડી અને હાલતા થયા. એટલે ભાવનગર ઠાકોરે કીધું કે હા બાપ જોગા કઈ બાજુ? કે બાપુ આ નૃત્યાંગના નાચ કરે છે ને એ હું જોઈ ન શકું, એ મારાથી જોવાય નહીં. કે એ તો નાચવા વાળી નૃત્યાંગના, એનો આ વ્યવસાય છે, આપણે એને પૈસા આપી છીએ, એને ભેટ સોગાદ આપણે આપશું, એમાં એ નૃત્ય જોવામાં કઈ વાંધો નહીં. અને એ વખતે જોગીદાસ ખુમાણે એટલું કીધું, બાપુ આ બારવટું મારું જે પાર પીડ્યું છે અને આપનો આ રાજીપો છે ને એ વાત સાચી છે, પણ કોકની બેન દીકરી નાચતી હોય ને એ જોગીદાસ ખુમાણ હું જોઈ ન હકું, એટલા માટે હું કચેરી છોડીને નીકળી જાઉં છું. અને ભાવનગર ઠાકોરે તેથી નૃત્યનો કાર્યક્રમ બંધ કરાવી દીધેલો. આ જોગીદાસ ખુમાણ છે એ ભંડારિયા ગારિયાધારની બાજુમાં ભંડારિયાના પાદરમાંથી જ્યારે નીકળ્યા, ધુમ્માપડ પોતાના અશ્વને હારે લઈ અને કુકડ કંધા મૃગ કંદરણા શત્રુને હૈયે સાલ તાતા તોરિંગ નિપજે ભોઈ દેવકો પાંચા, પોતાના અશ્વની હારે ભંડારિયા ગામના પાદરમાંથી નીકળ્યા ને એ વખતે બરોબર ભીમભાઈ પાંચાળિયા શાખાના ચારણ એને રોકી જય માતાજી કરીને એટલું કીધું, બાપ જોગા ભંડારિયાના પાદરમાંથી રોટલા ખાધા વિના ન જવાય. ભીમભાઈ આજ રોકતા નહીં હો. ભાવનગર ઠાકોર વાહે પ્રતિજ્ઞા લઈને હાલ્યા આવે છે, કાં જોગો નહીં કાં હું નહીં, કે જે થાવું હોય બાપ થાય, પણ રોટલા ખાધા વિના જવાય નહીં. અને માં જગદંબા છે ને ઈ હવ હારાવાના કરશે.
ઈ આ તારું કામ પાર પાડશે, તારો વાળ વાંકો નહીં થવા દે રોટલા ખાવા માટે જોગીદાસ કુમારને રોયકા અહીંયા બેહાડી અને કીધું બાપા હમણાં હું આવું હો. અને સીમાડે ભીમભાઈ પાંચાળિયા ગયા. આ એક મિત્રતા કેવી હોય. મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द काम विपत में आवे, मित्र कीजिए मर्द खुशामद करनो खावे, અને મિત્ર કીજીએ મર્દ સોઈ સાથ તક મરણ નિભાવે. મિત્રું એડા કીજીએ જેડો કુવાડો કૌસ, પછાડ્યા પાણી દીએ હૃદય ધરે નહીં રોષ. મિત્રું એડા કીજીએ જેડી પંખીડી પાક, એક તૂટે અટકી પડે દૂજી નવ ચલે આકાશ. આ મિત્રતાની કેવી વાત. સીમાડે ભીમભાઈ પાંચાળિયા જાય છે, ધૂળની ડમરીઓ ઉડતી આવે છે. અંબાડીની માથે ભાવનગર ઠાકોર આરૂઢ છે અને સેના જ્યારે આમ હાલી આવે છે, ફૌજ જ્યારે હાલી આવે છે, ત્યારે ભીમભાઈ કીધું કે હા બાપ ખમા. ભાવેણાના ભૂપને કડકે જમીનું પીઠ, રેમન પડ ધડકે વજા નાડું છળકે નતરી દુબાકે પેરમના ધણી કઈ બાજુ બાપ. ભીમભાઈ આજ રોકતા નહીં, જોગીદાસ નહીં, કા હું નહીં કે ઈ આજ મારી ત્યાં મહેમાન છે, રોટલા ખાવા માટે રોયકો છે, છાશું પીવા માટે રોયકા છે, કહુંબા લેવા માટે રોયકા છે. મારા દુશ્મનને તમે રોયકો ભીમભાઈ? મારા ગામડાના ઉજળ કરી નાખે, મારી સામે જે બારવટે આ જોગીદાસ ચડ્યો છે એને તમે રોકો છો? કે જે કેવું હોય કયો, પણ આજ મેં રોયકો છે. કાં તો હારે હાલો, હવે હારે છાશું પી, કહું બા મીઠા કરો, અને નકર આજ મેં રોયકો છે એ વાત પાકી છે. એમાં કોકે કીધું કે બાપુ આ કવિરાજનું કયું ન કરાય, નીકળી જાવ ને તો ધૂળ ખાધી કહેવાય તમારી જને થાય. આ વાત જ્યાં કીધી તા ભીમભાઈ પાંચાળિયાને માથામાં હાટકો ગયો કે બાપા ભાવનગર ઠાકોર ને એની જનેતાએ તો દૂધ પીન જણ્યા છે, તમારી માએ ધૂળ ખાધી હોય તો ભલે ખાધી હોય, બાકી ભાવેણાની ધરતીમાંથી જો જોગીદાસ ખુમાનને ભૂખો જવા દઉં ને તો ભાવનગરની ધરતી લાજે. અને તેથી ભાવનગર ઠાકોર વાર લઈને પાછા વયા ગયા. આવા ખાનદાનીના વટના ખમીરાતના આજે બધી વાતો છે. અને એને જ્યારે આપણે યાદ કરતા હોય અને એમાં જ્યારે મળ્યા હોય ત્યારે ઘણી રચનાઓ છે, એમાં બધાને આનંદ આવે, મજા જ આવે. કીર્તિભાઈ હમણાં રામવાળા બાપુ રામવાળાનો એક ભાવ સંભળાયો, એનો રાહડો સંભળાયો. પણ હું આ બહુ પ્રચલિત કાવ્ય છે, છતાં એ ગાવાની બોલવાની સાંભળવાની મજા જ આવતી હોય. એ જી આપ માંગુ ગેલ ચાંદલો ને જી જબાઈ ને આવ્યા બાલ રે, જી જબાઈ ને આવ્યા બાલ. આપ માંગુ ગેલ ચાંદલો ને જી જબાઈ ને આવ્યા બાલ રે, જી જબાઈ ને આવ્યા બાલ. બાલુડા ને માધુઈ ચોલે, દાણા નાન ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ. મારા કેસરી રે તારી હિંદવાનું જોવે વાટ રે, તારી હિંદવાનું જોવે વાટ. સોઈ જાને મારા કેસરી રે તારી હિંદવાનું જોવે વાટ રે, તારી હિંદવાનું જોવે વાટ. જાગી વેલો આગ બાલુડા, માને હાથ બેટ બંધાવા, જાગી વેલો આગ બાલુડા, માને હાથ બેટ બંધાવા. આપ માંગુ ગેલ ચાંદલો ને જી જબાઈ ને આવ્યા બાલ રે, જી જબાઈ ને આવ્યા બાલ. બાલુડા ને માધુઈ ચોલે, દાણા નાન ડુંગરા ડોલે.
ઓના ફૂલડા કેરી છે જ રે ઓના ફૂલડા કેરી છે કાલે તારી વીર પથારી પાથર છે વીહ ગુજારી કાલે તારી વીર પથારી પાથર છે વીહ ગુજારી કાલે તારી વીર પથારી સુઈ જાને મારા કેસરી તારી હિંદવાણું જુએ વાટ અને જાગી વેલો આવે બાલુડા પોતાના જનેતા દીકરાના હાથમાં માળા આપે ને શમશેર પણ આપે એવી આ ધરતી કવિ શ્રી દાદ એમ કે જુનાગઢ દાદ બાબુ કે શબ્દ એક શોધો અને જ્યાં સંહિતા નીકળે કૂવો જ્યાં ખોદો અને સરિતા નીકળે રાજા જનક જેવા આવીને હજી હળ હાંકે ને તો હજી આ ભૂમિમાંથી સીતા નીકળે બધા માણસ અને પેટમાં પોટીને સાંભળેલી એને રામ લક્ષ્મણની વાત એવી રામાયણના જ્યાં સંસ્કારોના પાન થતા હોય બે ચાર ચોપાઈઓ આપને સંભળાવી મારા શબ્દોને વિરામ આપીશ ભરતદાનભાઈને સાંભળવા છે ફરી કીર્તિદાનભાઈને આપણો આ ડાયરો છે જ્યાં સુધી આપણે ગોવિંદભાઈને સાંભળશું ભાઈ નારણભાઈ છે રામાયણના જે સંસ્કારો છે પણ રામચરિત માનસની બે ચોપાઈઓ મારે એટલા માટે સંભળાવી છે કે ભગત બાબુ દુલાભાયા કાગ આજ પણ ગાતા શ્રવણમાં આકાશવાણીમાં આપણે સાંભળ્યું તો આનંદ આવે એ ભગત બાપુ જેને આંગણીયા પૂછીને આવે આવકારો મીઠો આપજે એ પોતાની એક શૈલીમાં જે ચોપાઈઓ રજૂ કરતા સુર્પણકાના નાક કાન વાજ્યા પછી સુર્પણકા છે એ રાવણના દરબારમાં જાય છે આ અદ્ભુત રામચરિત માનસની ચોપાઈઓ છે નાક કાન બિનુ ભાઈ બીકરારા જીમિસ્ત્રવ શૈલ ગેરુ કે ધારા મોટો ગેરુનો પર્વત હોય એની માટે જેમ રેગડા ઉતરતા હોય એવી ભયંકર બની અને સુર્પણકા છે રાવણના દરબારમાં ગઈ પણ રાવણનો દરબાર કેવો છે लंका कोट बंका गटंका शंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है लगे सुद्रंगल का सुद्र वासव का वासा त्यों गहत गाकासा मनी खंबन जमंका है अरे लगत तमासा मौद रावण का वासा जहां गुंगर गमंका धीर रंबन जमंका है तो नारण बनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है हारा हारा बंकाओ से हरी जाए एवा रावणના દરબારમાં સુર્પણખા ગઈ એજી નાક કાન બિનુ ભાઈ બીકરારા અન જીમિસ્ત્રવ સે લગેરું કે ધારા ગેરુનો મોટો પર્વત હોય ને એની માથે જેમ રેગાડા ઉતરતા હોય એવી ભયંકર બની રાવણના દરબારમાં જઈ અને સુર્પણખા બોલે છે એ રાવણ કરી સિપાન સો વસ દિન રાતી એ સુધી નહીં તવ સિર પર આરાતી રાત દિવસ મદિરા પાન કરે છે હું તો રહેશો તને ખબર છે તારી માથે દુશ્મનો આવી અને બેહી ગયા છે કરીસી પાન સો વસી દિન રાતી સુધી નહીં તવ સિર પર આરાતી હે રાવણ રાજનીતિ બિન ધનુ બિન ધર્મ નીતિ વિનાનો રાજ નો ચાલે રાજનીતિ બિન ધનુ બિન ધર્મ અને હરિહી સમર્પે બિન સત્કર્મા ગમે એટલા જાપ કર્યા હોય પણ અહંકાર થી કર્યા હોય અને ભગવાનને જો સમર્પિત ન કર્યા હોય તો જાપ જપેલા કહેવાતા નથી હરિહી સમર્પે બિનુ સત્કર્મા અને સંગ તે જતી કુમંત્ર તે રાજા માન તે જ્ઞાન પાન તે લાજા મદિરા પાન થી શરમ વહી જાય અભિમાન આવે એનાથી જ્ઞાન વયું જાય ને આવી જ્યારે વાતો કરી છે શું બે રાજકુમાર આવ્યા છે અને એને આ મારી દશા કરી છે અને રાવણ બેઠો થયો બહુ ટૂંકમાં એ બે કડીઓ આપને સંભળાવું અને એની સાથે નાની વાત કે જેના ડરથી ગા દેવ અસુર ને નીંદરા નાવે નયનમાં ઈ જાડ હલેતા એ જી ચમકી જાતો મને જાતો તો થર થર મન મારા મનો ચોર બનીને રે 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 જેદી રાવણ વાલો મનમાં હન રાવણ વાલો એ વન મારે એનું ધ્યાન સીતાજીના તન મારા મનો ચોર બનીને રે જેદી રાવણ વાલો મનમાં ભિક્ષાંદેહી કરી
અને જાનકીજી સામે આવીને ઉભો રહ્યો, પણ ભિક્ષાંદેહી કરી જાનકીજી સામે આવીને જ્યારે ઉભો રહ્યો, ગળામાં રુદ્રાક્ષના બેરખા પહેર્યા છે, માથે જટાજૂટ લગાડ્યો છે, ભગવો વેશ ધારણ કર્યો છે. આ જોઈ અને જાનકીજી થોડું હસે છે. રાવણ, આજ હું રાજી બહુ થઈ. તન જોગી મન જોગી અન જોગી બની કાયા, ભગવો વેશ ધારણ કર્યો છે, ગળામાં રુદ્રાક્ષના બેરખા પહેર્યા છે, પણ હે રાવણ, બહારથી ભગવો ધારણ કર્યો છે, અંદરથી કૂડ કપટ લઈને આવ્યો, પણ આમાં મારે કાંઈ કરવાનું નથી. જસ બધોય લક્ષ્મણના ભાઈની માથે માંડ્યો છે, આમાં મારે કાંઈ કરવાનું નથી. બાકી રાવણ, મારે જેદી કાંઈ કરવાનું હોય અને તું મારી સામે ડગલા માંડ, અહીંથી 10મું ડગલું ભરવા દઉં તેદી તો જનક વિદેહીની દીકરી ન કહેવા. હું જ્યારે રણ મેદાનમાં નીકળું અને હાથમાં ખપ્પરને ધારણ કરું ને, ત્યારે કાળની તાકાત નથી કે મારા ખપ્પરને ભરી શકે. એકો પે નબકડ કદરની ધડકદ ખડકા ખડકદ બડબડ કમ રણ મેઘા રણકત મેર સુમડકત ધડડડ ધડકત ngસંગર કમ ભે પરસુર બડકત અનગો તલ ગડકત ભાઈ અણબત બચર જુંડા ખડગે દર ખંડા કસુર મુતંડા ભય બ્રે કુંડા ચામુંડા જી ભય બ્રે કુંડા ચામુંડા કર રૂપ કરાલમ નહદ નતાલમ ભગતા ભાલમ બિકરાલમ ડડાગ ડમાલમ કૌપ કમાલમ બાજ બતાલમ બડતાલમ અનકલ કે લલકાલમ જોમ બજાલમ દ્રોણમ તાલમ તિન તુંડા કડગે દરખંડા ngસુર મુતંડા અન ભય બ્રે કુંડા ચામુંડા જી ભય બ્રે કુંડા ચામુંડા. તેથી કાલની તાકાત નથી કે મારા ખપ્પરને ભરી શકે એવી મહાશક્તિની વંદના કરતા એ ભગત બાપુ એના છંદો, રામાયણના કાવ્યો એમને યાદી કરી, આપણે એવા કવિરાજોની યાદી કરી. ત્યારે છેલ્લે માતાજીની એક કડી સંભળાવી, મારા શબ્દોને વિરામ આપીશ. અખડા રે બાઈ તારા ખાંડાને એ ખડગ રણમાં ખખડા રે, એ માડી તા તો લડ્યા રે વિનાના માતાજી, તા તો લડ્યા રે એ વિનાના લશ્કર ભાગ્યા રે મછરાળી મોગલ. ગાંડી જાય ડાણકી તું ડુંગર ગાલીએ રે બાઈ, તું તો સિંહાણ થાય ડાણકી રે ડુંગર ગાલીએ રે. અનમોલા હોકારા એ કરીને દાનવ ગુંકડા રે, માડી મોલા હોકારા એ કરીને દાનવ ગુંકડા રે. એ બાઈ એના જડબા માતાજી એના જડબા એ ચીરીને દાંત તે ઝેરા રે મછરાળી મોગલ. સિંહણ થઈ ડણકી તું ડુંગર ગાલીએ રે, અને માડી તારી કાળી રે એ લટુને કાળો બેડિયો રે. માડી તારું આ કરું એ ત્રંબક વરણું રૂપ રે મછરાળી મોગલ. સિંહણ થઈ ડણકી તું ડુંગર ગાલીએ રે, માડી તું તો સિંહણ થઈ ડણકી રે ડુંગર ગા. જય માતાજી, હરિઓમ. જ્યારે ભાવગીત ઉપર આવે છે ત્યારે એક કડી આપણે આગળ રજૂ કરું કે પોતાના જ્ઞાતિ પ્રત્યે પછી જે કોઈ જ્ઞાતિ હોય એને ભગવતી પાસે એવી પ્રાર્થના કરી છે કે હે જગદંબા, હે માં, મારી એક અરજ સાંભળજે. જો શું આમાં કવિ કાક કે છે કે ઘર ઘાતું તું એ અળો આવજે અંબા, અન કફરા કાળાય કે ઘર ઘાતું એ અળહાવજે અંબા, અન કફરા કાળાય કે એ ને હવધયા ખિનાતમાં માડી અન વિસરે જૂના વેર માતાજી. માતાજી હું આટલું માગું, પાયે તો વિપલી લાગું. એ જ માતાજી હું આટલું
માગું અન પાયે તો જ વિફળી લાગું. હે માં ઘર ઘાતું અલ હાવજે અંબા અને કફરા કાળા કેર નેહ વધે આખી નાતમાં માડી અને વિસરે જૂના વેર. માતાજી હું આટલું માગું પાયે તોય વિપળી લાગું. આ કવિઓની જીવનની કથા છે. ઈ જગતને એ કહેતા કે વેર ભૂલી અને પાછો જે પ્રેમનો કેળો છે ને માં બધાય ભારુડા ભેળા થઈને રહે ને એની જીવનની મજા છે. એવા એક કલાકારને આપણી સમક્ષ મારે રજૂ કરવા છે. એક જણો સિતાર વગાડતો હતો. સિતાર તે એકના એક તારમાં ટોંગ 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 એકનો એક તાર કાં તો મંડાણો. તેને ઘરના આવીને કીધું પણ શું મંડાણા સૌ કે રોંઢા દીના એક જ તાર વગાડતા આવડે છે. ફલાણા ભાઈ જો સિતાર વગાડે છે તો એ બધા તાર એક પછી એક તાર વગાડે છે અને તમે એકનો એક તાર વગાડો છો. ત્યારે ભાઈએ બહુ સારો જવાબ આપ્યો તો વાત સાચી છે પણ મને જડી ગયું છે ને એ હજી ગોથા મારે છે. હું એકનો એક તાર એટલે વગાડું છું મને જડી ગયું છે અને ઘડીએ ઘડીએ નોખા તારમાં જાય છે ને ગોથા મારે છે. જ્યાં સુધી રામસાગરમાં ભજન ગવાણા ત્યાં સુધી મેં સાંભળ્યું છે, મેં વાંચ્યું છે કે ભક્તોને ઈશ્વર મળ્યા છે પણ આ પેટીના ગમામ કર્યા પછી જો કોઈને મળ્યા હોય તો મારી જાણ બારું છે. ન મળે કારણ કે એક તાર જ નથી થતો. આ એક જણા ફળિયામાં હોતેલો ને બંડી કૂતર્યું લઈ ગયું અને હવાર પડે માંડ્યો ગોતો કે આ બંડી ક્યાં ગઈ. તો કોકે કીધું કે કૂતરું લઈ ગયું છે તો કે એ તો લઈ આવ્યું તું. હવે આને શું ઠપકો દેવો, એને ઠપકો શું દેવો દેવો. પણ ભલિયો વીણ ભલા નાગડા નર નીપજે નહીં. કાં કુંતા કેરો કરણ કાં જાયો જોમા બાઈનો ભલિયું વીણ ભલા નાગડા નર નીપજે નહીં. ઠપકો ડાયા માણાને હોય, ઠેસે ડાયા માણાને જ હોય. અને આ બે ભેળા છે. દવા દારૂ જેમ ભેળા હોય એમ ઠપકો અને ઠેસ બે ભેળા હોય. આપણે સંધિ કોઈથી છૂટી ન પાડી, આપણે ભેગા ને ભેગા આંક્યા. પણ શબ્દની સંધિ છૂટી પાડો ને ત્યાં આપણને ખબર પડી જાય કે ઓહો આ તો ઘણો કે છે. ખાલી ભાભી એની સંધિ છૂટી પાડી દેજો પછી સમજાય કે આ ભાભી શબ્દમાં તેને કેટલો મરમ આપ્યો. ભા આ ભી બીજી ભાઈની જગ્યાએ ઉભો રહે એને ભાભી કહેવામાં આવ્યો છે એટલે કીધું ભાભી. એનું નામ આપણે સંધિ નથી છૂટી પાડી. મોટા માણસ થયા પછી નાનાનું ધ્યાન રખાય એ સજ્જનતાનું પ્રતીક છે અને અમુક કોકનું ધ્યાનમાં રાખે. પણ મોટાની એ મજા થાય કે એ નાનાનું ધ્યાન રાખે એ સજ્જનતાનું પ્રતીક છે. બહુ સારા રામાયણની પ્રસંગ યાદ કરી હતી પણ હું તમને એક નાનો એક પ્રસંગ કહી દઉં કે ઘમનસાણ યુદ્ધમાં મહાભારત જેવું યુદ્ધ હાલતું હતું એ ભલા એવું રામાયણ જેવું જ્યારે ઘમનસાણ યુદ્ધ હાલતું હતું. પણ એક પ્રસંગને એટલા માટે યાદ કરાવું છું કે મસાણની રાખ છે ને એ કોઈ તિલક ન કરે અઘોરી પંથના સાધુ સિવાય. પણ એની રાખ જો શિવને ચડી જાય તો આખું જગત તિલક કરે. એટલે તુલસીદાસ એમ કે છે કે સુક્રત સાંભૂતના બિમાલા વિભૂતિ અનમાંજુલ માંગલ મોદ પ્રસૂતિ. આ સુક્રત સાંભૂતના બિમાલા વિભૂતિ અનમાંજુલ માંગલ મોદ પ્રસૂતિ. એની રાખશે શમશાનની શિવને ચડે તો આખું જગત એને તિલક કરે. શું કામ? એ શિવને ચડ્યું છે, આનંદ દેનારી છે, મંગલકારી બની જાય. જેમ આજી નદીનું પાણી એક હાંડો તમે ગંગાજીમાં નાખી દો એટલે ગંગાજી થઈ જાય. એવી આ નાના એવા પ્રસંગની યાદી કરાવું છું કે ઘમનસાણ યુદ્ધમાં રાવણની હમણાં જે વાત થઈ તેમાં યુદ્ધમાં જરાક રામ હોઠમાં દાંત કાઢી ગયેલા. એમાં રામે જરાક હોઠમાં દાંત કાઢ્યા એટલે પડખે અંજની નંદન 11મો રુદ્ર ઉભો તો એને થયું કે ડાયો માણા મર્મ વગર દાંત ન કાઢે તો આ તો મર્યાદા પુરુષોત્તમ છે. મર્મ વગર દાંત ન કાઢે પણ આવા ઘમનસાણ યુદ્ધમાં ને હસવું કેમ આવ્યું? અને પડખે આવીને પૂછ્યું કે પ્રભુ ક્ષમા કરજો,
આવા ઘમનસાણ યુદ્ધમાં આપને હસવું કેમ આવ્યું? એટલે રામે જરાક લક્ષ્મણ હામું જોયું એટલે લક્ષ્મણે સમજી ગયા કે કાંઈક વાત કરવી છે, પણ મારાથી મર્યાદા રાખ્યા જેવું લાગે છે. એટલે ફાટ 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 લક્ષ્મણ બે ડગલા પાછા હટી ગયા. અને લક્ષ્મણે જગતને શીખડાવ્યો કોઈ મર્યાદા રાખીને વાત કરતો તો આપણે બે ડગલા ખહી જાવ. આ સજનતાની પ્રતીક છે. પણ જો નહડું હોય અને એને ખબર પડે કે આ ખાનગી વાત કરવાના છે તો ઓળની રગુ તૂટી જાય, પણ પછી ત્યાંથી ન ખહે. એટલે લક્ષ્મણ ફાટ 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 બે ડગલા પાછા હટ્યા. પછી હનુમાનજી મહારાજ એને પૂછે છે કે બાપ હસવું કેમ આવ્યું? અને આ દેશનો ક્ષત્રિય, આ દેશનો રાજપૂત એમ જવાબ આપે છે કે હે હનુમાન, આજે 3 દિવસથી દશાનંદ મને હુકમ કરીને એમ કે છે કે મારો ભાઈ કુંભકર્ણ યુદ્ધના મેદાનમાં આવે તેથી ખબર પડે કે વાંદરા અને રીછને દિશા સુધી નહીં રે કેની પા ભાગવું. જે 6 મહિના સુવે અને 1 દિવસ જાગે એવો મારો ભાઈ કુંભકર્ણ છે. હે હનુમાન, મને હસવું એટલા માટે આવે છે કે રાવણનો ભાઈ કુંભકર્ણ 6 મહિના હુવે અને 1 દિવસ જાગે. એ 1 દિવસ જાગનાર ભાઈ ઉપર રાવણને જો આટલો ગૌરવ રહેતો હોય તો મારો ભાઈ સુમિત્રા નંદન એ 14 વર્ષથી જાગે છે, મને એના ઉપર કેટલો ગૌરવ હશે ભલા માણસ. આ ભારતનું ક્ષાત્ર છે. પણ અહીંયા જેમ સિતારના તારનો કીધું કે ગોતે છે ને મને જડી ગયો છે, એમ સંતોના કાંક અનુભવની વાણી, સંતોના હાથનાદની વાણી અને પોતાના આત્માની વાણી એ ભજન છે. એવા નારાયણભાઈ ઠાકર ખૂબ સારા ભજનિક છે. અત્યારે પધાર્યા છે તો હું નારાયણભાઈ ઠાકરને જ કહું કે ભાઈ પધારો, આપને અને ડાયરાને મોજ આવે એવા કાંઈક સંતોની વાણી લઈ આપને શું આવે. ભાઈ શ્રી નારાયણભાઈ ઠાકર.